નમસ્કાર મિત્રો, આજે સીધું ને સટમાં ટ્રમ્પભાઈ ની વાત કરવાના છીએ અને ટ્રમ્પભાઈ ને વિચારો કેવા આવે છે. મૂળ તો માણસ વેપારી અને દુનિયાભરની તિજોરીઓ ખાલી કરીને અમેરિકાની તિજોરી ભરવી છે એને, અને એટલા માટે આજે એને બહુ જ મોટી જાહેરાત કરી છે. આમ તો નરેન્દ્રભાઈ ત્યાં ગયા, આપણા માનનીય વડાપ્રધાન, અને એમને હારું લગાડવા માટે થોડું ઘણું થોડો ટોન્ટિંગ લેંગ્વેજમાં પણ એને કહ્યું કે હી ઇઝ ટોપ બાર્ગેનર, એટલે એ બાર્ગેન કરવામાં ટફ છે. પણ ભાઈ અહીંયાથી છે ને ટેરિફ ઓછો કરીને ગયા હતા અને ભારતીયોને બેડીઓમાં, હાથમાં બેડીઓ, પગમાં બેડીઓ સાથે ત્રણ નહીં 4 પ્લેનમાં મોકલાવ્યા. પણ નરેન્દ્ર મોદી ને કોઈ પોતાના દેશના નાગરિકોની જાણે કે પડી જ નથી, અને છતાં અંધભક્તો એ મોદી ચાલીસા કર્યા કરશે. પણ આજે ટ્રમ્પભાઈ અમેરિકાની તિજોરી કઈ રીતે ભરવી એની એક મોટી સ્કીમ એમણે જાહેર કરી છે. હજુ 2 અઠવાડિયામાં એની વિગતો આવવાની છે, કારણ કે ડિટેલ સ્કીમ આવવાની છે. એ રોજ પ્રેસિડેન્શિયલ એક્ઝિક્યુટિવ ઓર્ડર્સ છે ને એ વ્હાઇટ હાઉસની વેબસાઇટ ઉપર મૂક્યા કરે છે. આજે તો એમણે છે ને ધમાલ કરી નાખી છે અને કમાલ કરી નાખી છે. મને લાગે છે કે ભારતના પાસપોર્ટનું મૂલ્ય નરેન્દ્ર મોદી આવ્યા પછી આખી દુનિયામાં એમ કે વધી ગયું. એવા બોધા ઢોલ મોદી કાયમ પીટતા રહ્યા. પોતાની 2014 પહેલાની બધી જ સરકારોને બદનામ કરતા રહ્યા, ઇન્ક્લુડિંગ અટલ બિહારી વાજપેયીની સરકારને. કોંગ્રેસને ભાંડતા રહ્યા, વિદેશમાં પણ ભાંડતા રહ્યા. પણ ટ્રમ્પભાઈ દુનિયાને ધ્રુજાવી રહ્યા છે. વેપાર જગતની અંદર એ બેતાજ બાદશાહ છે દુનિયાના, અને દુનિયાના ફોજદાર છે. ઓફકોર્સ મેક્રોને એમને છે ને મોઢા ઉપર કહી દીધું કે તમે ખોટું બોલી રહ્યા છો. યુરોપિયન દેશોએ છે ને યુક્રેનને વધારે મદદ કરી છે તમારા કરતા. નરેન્દ્ર મોદીનામાં એ હિંમત નહોતી. પણ ઠીક છે, આપણા વડાપ્રધાન છે એટલે આપણે આપણા વડાપ્રધાનની ક્યાં બીજી બદબોઈ કરવી, કારણ કે તો હવે લોકો જાણી ગયા છે કે આપણા વડાપ્રધાન એમની શું વલે થઈ છે. માય ડિયર ફ્રેન્ડ ટ્રમ્પ કહેતા હતા. એમાં ત્યાં કોઈ ભાવ તો પૂછો નહીં, સ્વેરિંગિનમાં પણ ન બોલાવ્યા, અને ભાઈ સામે ચાલીને ગયા મળવા માટે, અને ઉપરથી અપમાનિત થઈને પાછા આવ્યા અને ભારતીયોને અપમાનિત કર્યા. ટ્રમ્પે બેડીઓ હાથમાં અને પગમાં બેડીઓ સાથે અમૃતસરમાં 3 વિમાન, પાછા એ લશ્કરી કાર્ગો વિમાનમાં એમને મોકલાવ્યા, જેમાં કોઈ સગવડ જ નહીં. અને ચોથી ખેપ આવી એ પાછી દિલ્હી આવી, એ પણ હાથમાં બેડીઓ, પગમાં બેડીઓ સાથે આવ્યા. એવા વાવડ આવ્યા. અને બાકી તો હવે ત્યાંથી ઇલીગલ ઇમિગ્રન્ટ જે છે અમેરિકામાંથી, એ પેલા કોસ્ટારિકા અને બીજા દેશોની અંદર ટ્રમ્પભાઈ મોકલી રહ્યા છે. કારણ કે પેલા દેશોને એમણે કહ્યું છે કે તમે આ અમારા ઇલીગલ ઇમિગ્રન્ટ્સને તમે રાખો, અમે તમને નાણાં આપીશું, કારણ કે અમે ફ્લાઇટમાં એ લોકોને મોકલીએ તો અમને મોંઘું પડે છે. અને કોલંબિયા જેવી હિંમત તો છે નહીં કોઈમાં. નરેન્દ્ર મોદીમાં તો પાણી જ નથી. કોલંબિયાએ તો કહ્યું કે અમે અમેરિકી વિમાન ઉતરવા નહીં દઈએ, અને અમારા વિમાન જશે અને અમારા નાગરિકોને લઈને આવશે. અને એમના પ્રેસિડેન્ટે એ વિમાન પર જઈને એમનું સ્વાગત કર્યું અને એ નાગરિકોને ખાતરી આપી કે ચિંતા કરતા નહીં, હું બેઠો છું કે બેઠી છું. કોલંબિયાની વાત હોય કે મેક્સિકોની વાત હોય. પણ આજે જે જાહેરાત કરી છે ભાઈ શ્રી ટ્રમ્પભાઈએ, એમણે કહ્યું છે કે ભાઈ $5 મિલિયન લઈને આવો અમેરિકા, તમારે માટે હું છે ને ગોલ્ડ કાર્ડ ઇસ્યુ કરીશ. અને ગોલ્ડ કાર્ડ ઇસ્યુ કરીશ એટલે એ છે ને રેસિડેન્સી સ્ટેટસ, ગ્રીન કાર્ડ જે કહેતા હતા, એ
અને અ પાથ ટુ અમેરિકન સિટીઝનશીપ ટુ ફોરેનર્સ એ છે ને એટલે કે વિદેશીઓને માટે નાગરિકતા, અમેરિકાની નાગરિકતા એ તમને જેને $5 મિલિયન મળી જાય. અમે હિસાબ માંડ્યો થોડો. ડોલરનો ભાવ તો હવે ઉંમર પ્રમાણે મોદી કહેતા હતા કે ડોક્ટર મનમોહન સિંહની ઉંમર જેટલો ભાવ થઈ ગયો તો એ વખતે એમ કહેતા હતા. હકીકતમાં જાજો તો હતો નહીં. અત્યારે તો જેને મને લાગે છે ડોલરનો ભાવ 90 રૂપિયે પહોંચવા થયો, પણ મોદીના પેટનું પાણી હાલતું નથી. અને એમના છે ને જે પેલા નાણાં મંત્રી છે એ સીતારમણ, ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી અને સીતારમણના પતિદેવ જે ઇકોનોમિસ્ટ છે એ લોકો કહે છે કે એમને કઈ સમજણ નથી પડતી. એમને ને મોદીને ઇકોનોમીની કઈ સમજણ જ નથી અને એમને જવાબ આપવાની આમનામાં હિંમત પણ નથી. મોદીમાં નથી ને સીતારમણમાં નથી. પણ સીતારમણ બેન કહેતા હતા કે રૂપિયો નબળો નથી થતો, ડોલર છે ને મજબૂત થઈ રહ્યો છે. મને લાગે છે કે હું તો ઇકોનોમિક્સનો વિદ્યાર્થી રહ્યો છું એટલે થોડું ઘણું સમજુ. આમ તો ડીકોડ થઈ ગયો છું, પણ થોડું ઘણું તો સમજાય ને કે ડોલર મજબૂત થાય છે, રૂપિયો નબળો નથી પડતો. હાલો, આ પોલિટિક્સ આપણને સમજાતું નથી. અને પેલા વિદેશ મંત્રી બનાવ્યા છે જયશંકરને, એક ચીનની ઇકોનોમી આપણા કરતા બહુ મોટી છે એટલે આપણે એમની સામે લડી શકીએ એમ નથી. અને આમ નરેન્દ્ર મોદી પાછા ડીંગ હાંકે, લાલ આંખ બતાવીશું. લાલ આંખ અંદર ઘૂસી ગઈ, ચીન આપણામાં ઘૂસી ગયું ને ભાઈ લાલ આંખ હજી બતાવી શક્યા નહીં. 18-20 વખત તો શી જિનપિંગને મળ્યા, ચીનના પ્રેસિડેન્ટને, પણ અત્યારે તો એમની સ્થિતિ છે ને બહુ ભૂંડી છે. અને છતાં અંધભક્તો એમની માળા જપ્યા કરે છે, કારણ કે પાછા ઉપરથી પાછા એમ કહે છે કે આ લોકો તો વિદેશી નાણાં. ટ્રમ્પભાઈએ કહ્યું કે ભાઈ મોદીભાઈને એમના કાર્યકાળમાં નાણાં મોકલાવ્યા છે બાઇડનભાઈના વખતમાં અને વોટર્સ વધાર્યા. પણ તો ભાઈ શું કર્યું તમે? કઈ મગનું નામ મરી તો પાડો. પણ હવે મૌનમ શરણમ ગચ્છામી મોદીજી તો બીજી બધી વાતો, આડી અવડી વાતો ખૂબ કરે છે અને પાછા વિકાસ વિકાસ વિકાસની વાતો કરે છે. અને આ ભાઈ છે ને ટ્રમ્પભાઈ છે અમેરિકાની તિજોરી ભરવા ઉપર બેઠા છે. ખોટા ખર્ચાઓ બંધ કરી દેવાના. એલન મસ્કને જેને એમણે કામે લગાડી દીધા છે. જો કે એલન મસ્ક જયારે સનકી માણસ છે એટલે એવો કામે વળ્યો છે, કારણ કે એ ધંધાદારી માણસ છે. ટેસ્લા છે ને નરેન્દ્ર મોદીને પધરાવવાની વેતરણમાં નરેન્દ્ર મોદી પાછા એના છોકરાઓને રમાડે અને ભારતની ઇકોનોમીને બરબાદી તરફ લઈ જાય. ટેસ્લા આવો આવો વિદેશી મૂડીરોકાણ અહીંયા કરો. હકીકતમાં ટેસ્લા અહીંયા ક્યાં ઉત્પાદન થવાનું છે? તો ચીનમાં પાર્ટ તૈયાર થશે અને અહીંયા જેને અસેમ્બલ થશે. હું થવાનું છે તો હવે ખબર પડશે. પણ ટ્રમ્પભાઈએ જેને આ નક્કી કરી લીધું, $5 મિલિયન લઈને આવો તો આવા છે ને 1 મિલિયન કાર્ડ હું આપવાનો છું, વેચવાનો છું. પાછા સોલ્ડ વેપારી છે ને એટલે તો વેચાણ જ કરે. એને કહ્યું કે 10 લાખ આવા કાર્ડ હું વેચવાનો છું. હવે મેં કીધું એમ કે $50 લાખ, 50 ને ગુણ્યા 90 એટલે 4500 લાખ થાય. એટલે 45 કરોડ રૂપિયા લઈને જે માણસે અમેરિકાની સિટીઝનશીપ લેવી હોય એ છે ને પહોંચી જાય, ટ્રમ્પભાઈનું આ કાર્ડ લઈ લે. એટલે એમણે છે ને પેલો સત્તાવાર રીતે છે ને કહી દીધું છે કે અમે છે ને ઇલીગલ ઇમિગ્રન્ટ તમે નહીં ગણાવો, 45 કરોડ રૂપિયા લઈને આવો. એનો અર્થ એ થયો કે નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં આમે ભારતમાંથી કરોડો રૂપિયા લઈને લોકો છે ને બીજા દેશોની નાગરિકતા લઈ રહ્યા છે. તમે તમારામાં જો થોડી સમજણ હોય તો પાર્લામેન્ટમાં નરેન્દ્ર મોદીની સરકારે કેટલા પાસપોર્ટ જમા કરાવ્યા અથવા તો કેટલા લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી અને બીજા દેશોની નાગરિકતા સ્વીકારી.
કરોડ કરોડ 2-2 કરોડ નું રોકાણ કરીને એના આંકડા તમે ગૂગલ કરીને જો મેળવશો, પાર્લામેન્ટમાં મોદી સરકારે રજૂ કરેલા, તો તમને સમજાઈ જશે કે નરેન્દ્ર મોદીના શાસનમાં ધંધો કરનારાઓને કેટલી તકલીફ છે કે અહીંયાથી બધા હજારોની સંખ્યામાં, હજારોની લાખોની સંખ્યામાં ગયા છે. તમે કહેતા હશો તો આપણે જેને આંકડાઓ ઉપર એક એપિસોડ કરી નાખશું પાછા, આપણે અગાઉ પણ વાત કરેલી એની. પણ એકલા અમદાવાદમાંથી જ હજારો લોકો છે ને એ જવા માંગે છે ને ગયા છે ને એની ફાઇલોના ઢગલા પડ્યા છે અને પાર્લામેન્ટમાં એમણે આંકડાઓ મૂક્યા છે. હવે નરેન્દ્ર મોદીએ મૂકેલા આંકડા એને તમે સાચા ન માનો, એટલા અંધભક્ત હો, તો મારે તો કંઈ કહેવા જેવું છે નહીં. આ તો પેલું નરેન્દ્ર મોદીના સેન્ટ્રલ પોલ્યુશન બોર્ડે, એના વૈજ્ઞાનિકોએ જ્યાં ડૂબકી લગાવતા હતા એ પાણી કેટલું ગંદુ છે અને કેટલા એમાં જંતુઓ છે, કેટલા રોગો ફેલાવી શકે છે, એના આંકડાઓ જ્યારે આપ્યા સેન્ટ્રલ બોર્ડે, એટલે કે નરેન્દ્ર મોદીની સરકારે, અને છતાં આપણે ત્યાં એવા અંધભક્તો છે કે કહે છે કે આ તો છે ને ધર્મ વિરોધી વાતો કરો છો તમે. એટલે ભાઈ, તો મોદીએ ધર્મ વિરોધી થઈ ગયા કે? એટલે હવે ધંધો કરવાનું આમ તો મોદીનું કામ હતું, અદાણીનો ધંધો એને બરકત બનાવવાનું, પણ અદાણીને તો બખ્ખા જ બખ્ખા છે મોદી શાસનમાં. પણ આ તો છે ને હવે જુઓ, એમને ટપ્પી જાય એવા ટ્રમ્પભાઈ છે. ટ્રમ્પભાઈ પાછા અમેરિકાની તિજોરી ભરી રહ્યા છે. માત્ર છે ને એમના એક ઉદ્યોગપતિની કે પોતાની, પોતે પાછા વેપારી છે, અને એલન મસ્કની કે એમની પોતાની તિજોરી નથી ભરતા. આ તો ઓફિશિયલી જાહેર કરે છે અને એ એમ કે છે કે ગોલ્ડ કાર્ડ આપીશ, 1 મિલિયન ગોલ્ડ કાર્ડ, 10 લાખ જણાને નાગરિકતા આપવા માટે તૈયાર છે અને આટલા નાણાં લાવો. બીજું એમણે પાછું જાહેર કર્યું છે EB-5 પ્રોગ્રામ, એ ગ્રીન કાર્ડ ફોરેનર્સને જે અમેરિકામાં બિઝનેસમાં ઇન્વેસ્ટ કરે એવા લોકો માટે, અને એ કાર્ડ પણ જેને એ વેચવાના છે. EB-5 પ્રોગ્રામ એની અંદર વિદેશી મૂડીરોકાણને એ આવકારે છે. એટલે પત્રકારે પૂછ્યું એમને કે આમાં રશિયન લોકો હશે કે? કારણ કે આમ તો અમેરિકાને રશિયાને બાપે મારે વેર હતા એક જમાનામાં. અત્યારે તો યુક્રેન અને રશિયાનું જે યુદ્ધ ચાલ્યું એમાં ટ્રમ્પભાઈ તો પાછા રશિયાને પક્ષે છે અને રશિયા ચીનને પક્ષે છે. હવે ઇન્ટરનેશનલ ડિપ્લોમસીમાં કોણ કોની સાથે છે? કારણ કે આપણે તો ભારતનું તો એવું છે કે આપણે પુરુષમાંય નથી ને સ્ત્રીમાંય નથી, એવી રીતે આપણે જેને યુનાઇટેડ નેશન્સની અંદર વોટિંગ કરીએ છીએ, કારણ કે આપણે કોઈ સ્ટેન્ડ લઈ શકતા જ નથી. આની અંદર પણ એવું થયું, આપણે ન તો યુક્રેનની તરફેણમાં કર્યું, ન રશિયાની તરફેણમાં કર્યું, અમે એબસ્ટેન રહીએ છીએ. અમે છે ને અમારી કોઈ ભૂમિકા નથી. એટલે મને લાગે છે કે વિદેશ નીતિના જે જાણકારો છે આ બધી વાતો સમજતા હશે. પણ એમને જે પત્રકારે પૂછ્યું તો કે ભાઈ રશિયન કોઈ હશે કે? એટલે કે છે કે હા, રશિયનોમાં ઘણા છે ને, આઈ નો સમ રશિયન ઓલિગર્ચ that are very nice people. કુલીન સમાજના, સંસ્કારી સમાજના રશિયનો એ સારા માણસો છે અને એવા માણસો એ અમેરિકામાં આવીને રોકાણ કરે તો અમને જરાય વાંધો નથી. એટલે એમણે છે ને આ રોકાણ કરીને અમેરિકાની સિટીઝનશીપ આપવા માટે ના દરવાજા ખોલી નાખ્યા છે. એટલે અમેરિકાની તિજોરી એ છે ને બરાબર એ ભરવા માટેની તૈયારી કરે છે. એ કહે છે કે 2021માં યુરોપિયન યુનિયને ગોલ્ડ વિઝા પ્રોગ્રામ, લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સ અને હાર્વર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ એના વિશે અભ્યાસો કર્યા હતા. એના અભ્યાસો પોઝિટિવ નેગેટિવ જે હતા, પણ ડોનાલ્ડ ટ્રમ્પને જેને આ જે વિચાર આવ્યો છે એ વિચાર થકી એ રોકાણ પોતાને ત્યાં વધે એને માટેની એ કોશિશ કરે છે.
અને બીજા પણ એમણે છે ને ગોલ્ડ કાર્ડ ને EB-5 વિઝા ને એમાં પાછું એમણે કહ્યું છે કે ભાઈ $8 લાખ EB-5 વિઝા એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે છે ને એમણે કહ્યું છે કે $8 લાખ એ જે રોકે એને છે ને ગ્રીન કાર્ડ 3 થી 5 વર્ષ માટે EB-2 અને EB-3 એ પણ આપવાનું છે ને જોબ ક્રિએશન કરે અમેરિકામાં એ પણ પાછું છે ને કરવાનું છે એટલે એની વાત થઈ છે. અને એ કહે છે કે બીજું છે ને ઓવન વિઝા ફોર હાઈલી સ્કિલ્ડ ઇન્ડિવિજ્યુઅલ્સ, ટેકનિકલ, રિસર્ચ, આર્ટ્સ અને બિઝનેસ એની અંદર એટલે એમણે ઘણા બધા દરવાજા ખોલી નાખ્યા છે. હજુ વિગતો એ જાહેર કરવાના છે. પછી L1 વિઝા છે ફોર બિઝનેસ ઓનર્સ એન્ડ એક્ઝિક્યુટિવ્સ. પછી H1B ટુ EB-2 EB-3 કરંટ સ્કિલ વર્કર્સ રૂટ જે છે એની અંદર, અને ઇન્ડિયન ટેકનિકલ વર્કર્સ જે છે એમને H1B વિઝા એ મળે એમની ઘણી લાંબો સમય રાહ જોવાની હોય છે. કેટલીક વાર તો છે ને દાયકાઓ સુધી એની રાહ જોવાની હોય છે. પણ રોકાણ કરવા માંગતા હોય એ લોકો માટે ટ્રમ્પભાઈએ અમેરિકાના દરવાજા ઉઘાડા કરી નાખ્યા છે. પણ તમારી પાસે નાણાં હોય એટલે કે ભારતના નાણાં એ અમેરિકા તરફ ત્યાં ખેંચાઈ જાય અને આપણા ભાઈ છે ને કોશિશ એ કરે છે કે વિદેશી મૂડીરોકાણ આપણે ત્યાં આવે. એટલે ભાઈશ્રી એમાં કેટલા સફળ થશે? હમણાં MOU કરવા માટે બહુ દોડાદોડી કરે છે. ગુજરાત કરતા મધ્યપ્રદેશે MOU વધારે રકમના કર્યા છે એવા પણ આજે અહેવાલો આવ્યા છે. આસામમાં પણ એ છે, તેલંગાણામાં કોંગ્રેસની સરકાર છે એ પણ MOU કરે છે, બીજા બધા પણ કરી રહ્યા છે. આંધ્રપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટી સાથેની એક સરકાર છે એ પણ કરે છે. એટલે એક બાજુ છે ને વિદેશી મૂડીરોકાણ કેટલું આવશે, કારણ કે અહીંયા છે ને ભાઈ ગાંધીનગરમાં હતા ત્યારે છે ને એ પેલા તાઇફા કરતા હતા ઇન્વેસ્ટમેન્ટ સમિટના, પણ એમાં છે ને પહેલા તો આંકડાઓ જાહેર કરતા હતા કે આટલા MOU થાય આટલી રકમના અને આટલા છે ને અમલમાં આવ્યા. હવે તો એ આંકડાઓ નથી કરતા. અને તમે બધા છે ને ગુજરાતીઓ તો ઊંઘો છો એટલે તમે તો કુંભકર્ણ થઈ ગયા છો, કાં તો ભક્તિભાવમાં લીન છો અને કાં ડરો છો, કારણ કે ધંધો કરવો છે તો તમારે ડરવું પડે છે એવું લાગે છે. એટલે હવે મને લાગે છે કે તમને તો કંઈ કહેવાનો અર્થ નથી, પણ અહીંયાથી રોકાણ એ અમેરિકા તરફ ટ્રમ્પભાઈ લઈ જઈ રહ્યા છે એટલી વાત તો ચોક્કસ છે. અને આ છે ને મોટા રોકાણકારોને એ ટાર્ગેટ કરે છે, કારણ કે જે 45 કરોડ રૂપિયા અમેરિકામાં જઈને ઇન્વેસ્ટ કરવા માંગતા હોય એને જેને સિટીઝનશીપ મળી જવાની છે અને એ 10 લાખ લોકોને એ છે ને ત્યાં વસાવી દેશે. એની વાત પણ એમણે જાહેર કરી છે. 2 અઠવાડિયામાં આખી યોજના એ જાહેર કરી દેવાના છે. એટલે તમારે પ્રતીક્ષા તો કરવી પડશે, કારણ કે અમે તો રોજ હવાર પડે આપણે ત્યાં અને ટ્રમ્પભાઈ વ્હાઇટ હાઉસ ની વેબસાઇટ ઉપર શું કહે છે એનું જ ને સીધું અમે વ્હાઇટ હાઉસ જ ખોલીએ છીએ, કારણ કે રોજ છે ને કઈ ને કઈ જાહેરાતો કરે છે. કારણ કે આ માણસ તો સનકી છે, ક્યારે શું કરશે ખબર નહીં, પણ દુનિયાનો બેતાજ બાદશાહ થઈ ગયો છે અને બધાને શરણે લાવવાની કોશિશ કરે છે. આપણા ભાઈ તો છે ને અહીંયાથી અમેરિકા જતા પહેલા જ ટેરિફ ઘટાડીને ગયા હતા, એટલા બધા ગભરાય છે. અને છતાં તમે એના મંજીરા વગાડો છો, તમે એટલે તમારામાંના જે અંધભક્તો હોય એ, અને આમે તમને હિન્દુ મુસ્લિમ કરાવે છે એટલે તમે ડરો છો અને તમે વોટ આપી આવો છો. કઈ વાંધો નહીં, તમારે જેને વોટ આપવો હોય એને વોટ આપો, અમે ક્યાં કહીએ છીએ કે વોટ આપો. પણ આજે અમે ગામ ગયા હતા તો અમને એક વાત જાણવા મળી કે ભારતીય જનતા પાર્ટીએ જીતવા માટે એક વોટના 5,400 રૂપિયા ખર્ચ્યા એવું અમને
જવાબદાર વ્યક્તિઓએ કહ્યું, એટલે કેટલી રકમ ખર્ચી હશે એ તમે કલ્પના કરી શકો છો. આમ તો વિધાનસભામાં તો બહુ મોટા ભાવ બોલાતા હતા, થરાદ બાજુ ને એમ, પણ આ તો હમણાં જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ હતી એમાં છે ને ભાવ કેવા બોલાતા હતા એની અમે વાત કરીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને તમારા મિત્રોને જરૂર કહેશો. અમે થોડી હળવી ફૂલ શૈલીમાં આજે વાત કરી રહ્યા છીએ, પણ આ બહુ ગંભીર બાબત છે, એટલે આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર જણાવજો. નમસ્કાર.